આગળ વાત કરીએ, ખંભાળિયાના ખેડૂતો સાથે એક વેપારીએ છેતરપિંડી આચરી છે। જણસીની ખરીદી કરી રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી આચરવામાં આવી। વેપારી મનોજ જયંતિભાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। 11 લાખથી વધુની કિંમતની છેતરપિંડીનો આક્ષેપ કરાયો છે। પોલીસે ખેડૂતોની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। मनोजभाई दत्ताणी आज 6-7 वर्षથી અમારા બધાને માલ લેતા હતા। બધા અડખે પડખે કોઠા વિસોત્રી સામો એને બધાને માલ લેતા હતા ને અત્યારે 11 લાખ માથેનો માલ લઈને વયા ગયા છે। ખેડૂતને માથે વટીને રોવા જેવું થાય છે। એક કુદરતી માર પહેલો છે એ છે ને એક આ મનોજભાઈ શિયાળુ પાક બધાને ઉઠાવીને લઈ ગયા છે। એટલે જેમ બને પહેલાસર પ્રોસિજર કરીને મનોજભાઈને પકડવાનું। અમારા 6-7 ખેડૂતો જેની જે મોસમ થાય છે, જેની જે જણસ હોય છે, એનો માલ જે લેવા સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને માલ લઈ અને પૈસા ન આપ્યાની ઘટના બની છે। એટલે પ્રશાસનને મારી એક વિનંતી છે કે ખરેખર આવા વેપારીઓના મૂળ શોધવા જોઈએ, તેનો તાગ મેળવવો જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ ખેડૂતો આવી પરિસ્થિતિનો ભોગ ન બને। પેદાશો સંપૂર્ણપણે ઉધાર મળી તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને જે બદલ મનોજ દત્તાણી વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે। હાલ જે આરોપી મનોજ દત્તાણી છે એ નાસ્તો કરતો હોય તેને શોધવા માટેના પ્રયત્નો ચાલુમાં છે। મનોજ દત્તાણી એ ટોટલ અલગ અલગ ખેડૂતો પાસેથી 11,12,000 જેટલી કિંમતની અલગ અલગ ખેત પેદાશો એક પણ પ્રકારનો રૂપિયો ચૂક્યા વગર તેઓને સંપૂર્ણ